આણંદ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આણંદ પાસે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 4:35 આણંદ પાસે ધરતી ધ્રુજી બાલાસિનોર સુધી અનુભવાઈ ધ્રુજારી। આણંદથી 36 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ડાકોર સહિત આસપાસમાં આંચકો અનુભવાયો છે। કાલસર આગરબાનેશ સહિતના વિસ્તારમાં આંચકો અનુભવાયો। મોટા અવાજ સાથે ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ। ઠાસરાના વેજવાલ ગામ પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ ફોનલાઈન ઉપર જોડાયા છે। જલ્પેશ, કેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યારે આ ઝાટકો અનુભવાયો? ચોક્કસથી હિમ વાત કરવામાં આવે આ ભૂકંપના આંચકાની તો માત્ર 3 થી 4 સેકન્ડ માટે જ આ આંચકો છે તે અનુભવાયો હતો। કહી શકાય કે એક્ઝેક્ટ 4:35 આ ભૂકંપનો આંચકો અનુભવાયો ત્યારે લોકોનો જીવ જે છે તે તાળવે ચોંટ્યો હતો। કારણ કે જે રીતના ભૂકંપનો આંચકો કેટલા સમય બાદ આ વિસ્તારમાં જ્યારે જે અનુભવાયો છે ત્યારે લોકો પણ ગભરાયા હતા। મહત્વની બાબત છે કે ડાકોર, આગરવા, નેસ, કાલસર સહિતના ઉમરેઠ તાલુકાના પણ સુંદરપુરા, સુરેલી સહિતના આજુબાજુના તમામ વિસ્તારોમાં મોટા અવાજ સાથે જે ધ્રુજારી ઉત્પન્ન થઈ અને જે ધરતી ધ્રુજી ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક ગભરાયા હતા। બીજી તરફ વાત કરવામાં આવે સમગ્ર આ જે આંચકો છે તે આંચકાનું કેન્દ્ર બિંદુ રહ્યું ઠાસરા તાલુકાનું વજેવાલ ગામ। ડાકોરથી માત્ર ને માત્ર 15 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે, ત્યાં આગળ આ કેન્દ્ર બિંદુ રહ્યું છે। એટલે આ જે ભૂકંપનો આંચકો છે તે જે ડાકોર સેન્ટર કહી શકાય, ડાકોર સેન્ટરથી 15 કિલોમીટર કેન્દ્ર બિંદુથી એટલે બાલાસિનોર સહિતના આસપાસના તમામ વિસ્તારોમાં આ આંચકો છે તે અનુભવાયો છે અને એક્ઝેક્ટ 4:35 જે આંચકો છે તે આવ્યો હતો ને લોકો ક્યાંક ને ક્યાંક ગભરાયા હતા। જી, આભાર જલ્પેશ વિગતો આપવા માટે।